ગાઈસ તમે જોઈ રહ્યા છો શુભમન ગિલને. આ છે શુભમન ગિલના મોટા ફેન, જેને સપોર્ટ કરવા આવી રહ્યા છે. કિંગ કોહલીના ખાસ એટલે ખાસ મોટા ફેન વિરાટ કોહલી, રાજભાઈ, અમારા વિરાટ કોહલી જે આજે સપોર્ટ કરશે શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સમાં. અને આ છે અમારા મિતભાઈના ભાઈ, જે શુભમન ગિલના મોટા ભાઈ છે. MSD મહેન્દ્રસિંહ ધોની, ઓરિજિનલ નામ તો એમનું મોહિત છે, જે ટિકિટ લઈને ઊભા રહ્યા છે આપણી જોડે. ટિકિટ તમને બતાવી દઉં ગાઈસ, જુઓ અમારી આ ટિકિટ. સાંજે 7:30 વાગે મેચ ચાલુ થશે. અત્યારથી અમે પ્રિપરેશન કરી લીધી છે થોડી ઘણી. છે અમારા ભાઈબંધ સંજુ સેમસન, પંકજભાઈ પ્રજાપતિ, જેનું અમે IPL થકી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓલવેઝ સંજુ દાદા. તો મિત્રો, અમે જઈ રહ્યા છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત વર્સિસ પંજાબની મેચ જોવા માટે. વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. જો તમને અમારો વ્લોગ ગમે તો વ્લોગને લાइक, शेयर અને सब्सक्राइब करवाना भूलता नहीं. गाइस अभी हम लोग पहुंच चुके हैं नरेंद्र मोदी स्टेडियम के रास्ते पर. थोड़ी ही देर में आपको मैं दिखाऊंगा नरेंद्र मोदी स्टेडियम का नज़ारा. और ये है मेरे दोस्त लोग, आपसे मुलाकात करवाता हूँ. तो ये है नरेंद्र मोदी स्टेडियम जाने का रास्ता. यहाँ से बस 200 या 300 मीटर की दूरी पर ही है नरेंद्र मोदी स्टेडियम. व्लॉग में बने रहिए. ये है वर्ल्ड का सबसे बड़ा, वर्ल्डનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો આગળનો નજારો દેખાડવા માંગીશ. બન્યા રહો અમારા વ્લોગમાં. જોઈ લો ગાઈસ, આટલી બધી ભીડ. પહેલી મેચ ગુજરાત વર્સિસ પંજાબ. આ છે સ્ટેડિયમની અંદરનો નજારો. બધા પોસ્ટર્સ લાગેલા છે અહીંયા આગળ. આ છે મોહમ્મદ સિરાજ, જે ઇન્ડિયન ક્રિકેટ ટીમના સૌથી જબરદસ્ત બોલર. અને આ છે એમનું સ્લોગન, વન ટીમ, વન સ્ટેડિયમ, વન વોઇસ. આવા દે. RCBના ફેન સિરાજને મિસ કરી રહ્યા છે, તો અહીંયા ફોટોશૂટ કરાવી રહ્યા છે સિરાજ જોડે. તમે મિસ કરો છો કે નહીં કરતા સિરાજ? અમે સ્ટેડિયમની એકદમ નજીક આવી ગયા છીએ, જ્યાં આગળ ટિકિટ ચેકિંગ થઈ રહી છે. અને ત્યાંથી પછી ટિકિટ ચેક કરાવીને, સ્કેન કરાવીને આગળ જવાનું રહેશે. આ છે વર્લ્ડનું નંબર 1 સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. સ્ટેડિયમની અંદર ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ. અને અહીંયા આગળ આપણે સ્કેન કરાવીશું ટિકિટના આપણી. ગાઈસ અમે લોકોએ અહીંયા અમારી ટિકિટ સ્કેન કરાવીને આગળ વધી રહ્યા છીએ. અને અમે એકદમ સ્ટેડિયમની નજીક આવી ગયા છીએ. જોઈ લો ગાઈસ. તો હવે ફાઇનલી અમે સ્ટેડિયમની અંદર આવી ગયા છીએ. ગાઈસ અમારા મિતભાઈએ પોસ્ટર બનાવ્યું છે, એનું પણ એક બહારથી આવેલા ચાહકે ફોટોશૂટ કર્યો છે. તો હવે અમે સ્ટેડિયમની અંદર અમારા બ્લોકમાં આવી ગયા છીએ. ફ્રેન્ડ્સ, અહીંયા ચાલી રહી છે પ્રેક્ટિસ. થોડું ઝૂમ કરીને તમને બતાવવા માંગીશ કે પ્લેયર લોકો અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમદાવાદનું અને વર્લ્ડનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો આ નજારો જોઈ રહ્યા છો. હવે થોડીક જ વારમાં ગુજરાત ટાઇટન્સની ઓપનિંગ સેરેમનીનું એક શાનદાર પરફોર્મન્સ જોવા મળશે તમને.
clash. It is the Titans taking. ગાઈસ તમે જોઈ શકો છો આજની મેચ ગુજરાત ટાઇટન્સ થોડાક જ રનથી હારી ગઈ, બટ એમનું શાનદાર પરફોર્મન્સ હતું. એમનો માહોલ બી બતાવી દઈએ આપણે મેચ પત્યા પછીનો કે પબ્લિક કેટલી બધી છે. પબ્લિક છે ભાઈ, મજબૂત પબ્લિક. કાલે ફિલ્ડિંગ તો પહેલી વાર હું લઈશ, હું કહી દઉં. આજે શું ઘાસ ખાઈ ગયો તો આજે નહીં લીધી. એમ નહીં તો પહેલી વાર શું કેમ નીકળી ગયું?